बर मोहम्मद वाल मोहम्मद सलावत। શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે। એ અલ્લાહ તું રહેમત મોકલ મુહમ્મદ અને એની આલ ઉપર। એ અલ્લાહ ખરેખર સવાલ કરું છું તારાથી તે રહેમતની કે જે દરેક ચીજને ઘેરાયેલી છે અને તારી કુવતથી કે જે હરેક ચીજની ઉપર ગાલિબ છે અને હરેક ચીજે તારી કુદરતની પાસે આજીજી કરી છે અને હરેક ચીજ તારી કુદરતના પાસે હલકી થઈ અને તારી મોટાઈના સબબથી કે જે હરેક ચીજના ઉપર ગાલિબ છે અને તારી ઇજ્જતથી કે જેની બરાબરી નથી કરતી કોઈ ચીજ અને તારી બુઝુર્ગીથી કે જે ભરેલી છે હરેક ચીજ અને તારી પાતશાહીથી કે જે દરેક ચીજથી મોટી છે અને તારી ઝાતથી કે જે બાકી રહેવા વાળી છે હરેક ફના થયા પછી અને તારા નામોથી કે જે ભરેલા છે હરેક ચીજમાં અરકાન અને તારા ઇલ્મથી કે જેને હરેક ચીજને ઘેરી લીધેલ છે અને તારી ઝાતના નૂરથી જે રોશની આપે છે હરેક ચીજને એ નૂર એ ઘણો પાકીઝા એ પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો તે ખુદા। ऐ माबूद ते मारा गुनाहों ने बख्शी आप के जे मारी इज्जत ने हल्काई करे छे। ऐ माबूद ते मारा गुनाहों ने बख्शी आप के जे ती मारा ऊपर अजाब नाजिल थाय छे। ऐ माबूद मारा ए गुनाहों ने बख्शी आप के जे ती नेमतों बदलाई जाय छे। ऐ माबूद मारा ए गुनाहों ने बख्शी आप के जे गुनाहों थे मारी उम्मीद पूरी थती नथी। ऐ माबूद मारा ए गुनाहों ने बख्शी आप के जे थी मारी आशाओं पूरी थती नथी। ऐ माबूद मारा ए गुनाहों ने बख्शी आप के जे गुनाहों थी बला नाजिल थाय छे। ऐ माबूद मारा ए गुनाहों ने बख्शी आप के जे मैं गुनाहों कर्या छे अने मारी हरेक भूलों ने बख्शी आप के जे मारी नादानी थी थયેલ छे। ऐ माबूद हूँ तारी नजदीकी तलब करूँ छूं तारी याद थी अने शफात नो तालिब छूं मारा नफ्स ने वास्ते अने सवाल करूँ छूं तारी बख्शिश थी के नजदीकी आप तारी पासे अने के हिदायत दे मने के हूँ शुक्र करूँ तारो अने मने तारी याद मां मशगूल राख। ऐ माबूद करे करूँ सवाल करूँ छूं तारा थी के जे सवाल द्रुजी ने अने नम्रताई थी अने आजजी थी होय छे के मारा थी मोढुं न फेराव अने मारा ऊपर रहम कर अने तारी बख्शिश मां मने भाग आप के हूँ राजी छूं अने संतोष पामवा वारो छूं अने तमाम हाल मां हूँ आजिजी करवा वारो छूं। ए खुदा हूँ सवाल करूँ छूं एना जेवो के जेना ऊपर मुसीबत फाकानी परेली होय अने जाहिर करे तारी पासे शक्ति ने वक्ते पोतानी हाजत अने बुजुर्ग थई होय तारी पासे तेनी ख्वाहिश। ऐ माबूद तारी बादशाहत मोटी छे अने मकान तारू बुलंद छे बेद तारो छुपो छे अने हुक्म तारो जाहिर छे कहर तारो गालिब छे अने कुदरत तारी जारी छे तारी हुकूमत थी भागवानो रस्तो नथी। ए माबूद हूँ नथी जोतो कोई मारा गुनाहों बख्शी आपनार अने नथी जोतो कोई मारा बुरा कामों ने छुपावनार अने नथी जोतो कोई मारा बुरा कामों ने सारा कामों थकी बदलनार पण तू एवो छे के नथी कोई माबूद मगर तू पाक छो तू अने तारी तारीफ करूँ छूं मैं जुल्म कर्यो पोताना नफ्स पर अने हिम्मत करी पोतानी नादानी थी अने भरोसो कर्यो तारा आगरनी मेहरबानी अने एहसान उपर के जे मने आपेली हती।
એ માબૂદ એ સરદાર મારા કેટલાક મારા બુરા કામો છુપાવ્યા તે અને કેટલીક સખત બલાઓ કે જે મારા ઉપર આવી હતી તેને દૂર કરી તે અને કેટલીક ગૂંચવણમાંથી મને તે બચાવ્યો અને કેટલીક મારી બીમારીને દૂર કરી તે અને કેટલીક મારી તારીફ કે જેને હું લાયક ન હતો છતાં તે મારી તારીફ બીજા પાસે જાહેર કરી એ માબૂદ મોટી છે બલા અને હદ કરતા વધારે મારી બુરી હાલત થાય છે અને કમતી છે મારા સારા અમલ અને ગુનાહોના તોક મને આજીઝ કર્યો અને અટકાવ્યો મને મારા ફાયદાથી મારી લાંબી ઉમ્મીદોએ અને તરેવાર ફરેબથી દુનિયાએ મને ફરેબમાં નાખ્યો અને મારા નફસે મને ફરેબ દીધો અને મારી આજીઝી છે તારી પાસે એ સરદાર મારા કે સવાલ કરું છું તારી બુઝુર્ગી પાસે કે મારી દુઆને તારી પાસે આવતા વચમાં પડદા નહીં નાખ મારા બુરા આમાલથી અને મારા બુરા કામથી મને રૂસવા નહીં કર કે જે મારી ऐब છુપેલી છે અને તું જાણે છે જલ્દી નહીં કરતે થી અઝાબ કરવાને વાસ્તે કે જે મેં બુરા કામ એકાંતમાં કર્યા છે કે કામ મારી બદકામી અને બુરાઈ અને હંમેશા મારી નાદાનીથી અને વધારે ખ્વાહિશ અને મારી ગફલતથી થયા અને થઈ જાય માબૂદ તારી ઇજ્જતને વાસ્તે હરેક હાલમાં મહેરબાની કરનાર અને હર કામમાં મારી ઉપર બક્ષિશ કરનાર એ માબૂદ મારા એ પરવરદિગાર મારા કે કોણ છે મારો પરવરદિગાર તારા સિવાય હું સવાલ કરું છું મારા નુકસાનોને દૂર કરવાને અને મારા કામો તરફ નજર કરવાનો એ માબૂદ મારા એ સરદાર મારા મારા પર તે હુકમ જારી કર્યો અને મેં તેમાં પોતાના નફ્સની તાબેદારી કરી અને મેં હુકમની હિફાજત નહીં કરી એ સબબ મારા દુશ્મને શોભા આપી અને મને ફરેબ આપ્યો મારી ખ્વાહિશે અને કુમક આપી તે કામ ખુદાની કઝાએ પણ વધારો કર્યો મેં જે કાંઈ હુકમ જારી હતો મારા પર ખુદાનો તેમાં કેટલાક કર્યા અને ઉલટું કર્યું કેટલી હુકમથી જે જો તારો શુક્ર વાજિબ છે મારા ઉપર તમામ કામોમાં અને નથી ઉજ્જત મારી કે જે કાંઈ કે જારી થયું મારા ઉપર કે હુકમમાં લાઝિમ થયો મારા ઉપર તારો હુકમ અને તારો ઇમ્તિહાન ખરેખર આવ્યો છું તારી પાસે એ માબૂદ મારી ભૂલો થવા પછી અને મારા નફ્સને ગુનાહોથી નુકસાન પહોંચ્યા બાદ માફી માંગતો અને પશેમાન આજીજી થયો બક્ષિશ ચાહવા વાળો તૌબા કરવા વાળો ઇકરાર કરવા વાળો ખાતરીથી નથી પામતો હું ભાગું એ ચીજથી કે જે મારેથી થયેલી છે આ નથી કોઈ પનાની જગ્યા કે જ્યાં હું પનાહ શોધું તેની તરફ મારા કામોમાં એ સિવાય કે તું મારો ઉઝર કબૂલ કરે અને દાખલ કરે તો ખાસ તારી બોરી રહેમતમાં એ માબૂદ કબૂલ કર તું મારો ઉઝર અને રહેમ કર તું મારા બુરા હાલમાં છોડી દે મને ગુનાહોના બંધથી એ પરવરદિગાર રહેમ કર તું મારા નબરી શરીર પર અને નાજુક ચામડી પર અને બારીક હાડકા ઉપર કે તે મને પેદા કરવા વાળો અને મારી પરવરિશ કરવા વાળો અને મને રોજી આપનાર બક્ષી આપ મને વાસ્તે તારી આગલી મહેરબાની થકી અને આગલા એહસાનથી કે જે મારા ઉપર હતા એ માબૂદ મારા એ સરદાર મારા એ પારનાર મારા શું જોઈ શકીશ કે તારી જહન્નમની આગ મને અઝાબ કરે એ છતાં કે મેં તારી વાદાનિયતનો ઇકરાર કર્યો છે અને તારી મારિફતે મારા દિલને ઘેરી લીધેલ છે અને મારી જબાનથી હંમેશા તારો zikr નીકળે છે
મારું દિલ તારી મોહબ્બતમાં મૌજૂદ છે, મારું દિલ તારી મોહબ્બતમાં મજબૂત છે. સાચો ઇકરાર કર્યા બાદ અને દુઆ મારી તરફ આજીજી છે, સબબ તારી પરવરદિગારીથી દૂર છે. તારાથી એ વાત કે કરીમ છો અને બરબાદ કરે તું એને કે જેની તે પરવરિશ કરી હોય, યા દૂર કરે માણસને કે જેને તે નજદીક કરેલો હોય, યા શું કાઢી મૂકીશ એ માણસને કે જેને પોતાની પાસે જગ્યા આપી હોય, યા બદલામાં મૂકીશ તું એ માણસને કે જેને બલાથી બચાવ્યો હોય અને એના ઉપર રહેમ કરી હોય. અગર હું એમ સમજતે કે એ સરદાર મારા, એ આકા મારા, એ મૌલા મારા મુકર્રર કરીશ તું જહન્નમની આગને એ સૂરતો ઉપર કે જેને તારી બુઝુર્ગીનો સિદ્ધો કરેલ હોય, અને જીભો ઉપર કે જે તારી વાદાનિયત બોલે છે અને શુક્ર કરે છે તારી તારીફમાં, અને તે દિલ કે ઇકરાર કરે છે કે ખરેખર તું માબૂદ છો, અને તે દિલ કે જેના ઉપર દાનાઈનો પડદો પરેલો છે તારો, અને શરીરના કે જેને કોશિશ કરેલી છે તારી બંદગી કરવામાં, ઘણે ઠેકાણે અને આવાજો બલંદ કરેલી છે માંગરી માટે, ખાતરીની સાથે તો એવું નથી ગુમાન તારી સાથે, અને નથી ખબર આપી અમને પણ તારા ફઝલની. એ કરીમ, એ પરવરદિગાર, અને તું જાણે છે મારી નબળાઈને, દુનિયાની થોડી બલાઓ અને શક્તિઓથી, અને જે કાંઈ જારી થાય છે દુનિયામાં અનગમાની બાબતો દુનિયાવાળાઓ ઉપર એ વાતની કે ખરેખર શક્તિઓ અને બલા દુનિયાની થોડી વાર રહેનારી છે, અને બાકી રહેવું તેનું થોડી છે, મુદ્દતેની થોડી છે. ત્યારે કેમ થશે આખિરતની બલા ખમવાનું મારા ઉપર, અને મોટી શક્તિ આખિરતની કર થવા વાળી છે, અને આખિરતની બલાની મુદ્દત લાંબી છે, અને હંમેશનું મકાન છે, અને આખિરતની બલા જેના ઉપર આવશે તેને કમતી થનારી નથી. એ માટે કે બલા નથી પણ તારો ગઝબ છે, અને મારા ગુનાનો બદલો અને તારો ગુસ્સો છે, અને એમ નથી થઈ શકતું કે બરાબરી કરી શકે એ બલાની આસમાન અને જમીન. એ સરદાર મારા, ત્યારે હું કેમ કરીને ખમી શકું કે હું તારો બંદો ઝઈફ છું, નાતવાન છું અને જલીલ છું, હકીર છું અને તંગદસ્ત અને આજીજી કરવા વાળો છું. એ માબૂદ મારા, એ પારવા વાળા મારા, એ સરદાર મારા, એ આકા મારા, હું તારા તરફ ક્યાં ક્યાં કામોની શિકાયત કરું, અને કઈ કઈ બલાઓમાં ફરિયાદ કરું. શું રોઉં મોટા અઝાબે દર્દનાકથી, કે તેની શક્તિથી, કે તેની મોટી બલાથી, કે તેની લાંબી મુદ્દતથી. તો અગર તું દાખલ કરીશ અઝાબ અને કાબમાં તારા દુશ્મનોની સાથે ભેગો કરીશ, તું મને તારો ગુનેગાર બલાવાળાઓની અને જુદાઈ નાખીશ, તું તારા દોસ્તો અને અવલિયાઓથી. તો બક્ષ તું એ માબૂદ મારા, એ સરદાર મારા, એ મૌલા મારા, એ પારવા વાળા મારા. સબ્ર કરું તારા અઝાબ ઉપર, પણ કેમ સબ્ર કરું તારી જુદાઈ ઉપર. માટે બક્ષ તું મને કે સબ્ર કરું તારી જહન્નમની અંગારની ગરમી ઉપર, પણ કેમ કરી સબ્ર કરું તારી કરામતની નજરથી દૂર રહેવાને. કેમ કરી હું રહું જહન્નમમાં, કેમ કે ઉમ્મીદ મારી તારી બક્ષિશની હોય. તો કસમ છે અને તારી ઇજ્જતની, એ સરદાર મારા, એ આકા મારા, સાચી કસમ ખાઉં છું કે અગર મને બોલવાની શક્તિ સાથે છોડીશ તો હું બોલીશ કે જરૂર બૂમ પાડીશ તારી તરફ જહન્નમમાંથી,
જેમ કે કોઈ ઉમેદવાર બોલે છે, જરૂર ફરિયાદ કરીશ તારી તરફ, જેવી કે ફરિયાદ ને કરનાર ફરિયાદ કરે છે. અને અલબત્તા રરીશું અને ગિર્યા કરીશું તારી તરફ, જેમ કે તારી રહેમતથી દૂર થવાના સબબથી રોવાય છે તેવી રીતે. અને જરૂર પુકારીશું તને કે ક્યાં છે તું એ મોમિનોના દોસ્ત, એ આરઝુ બદલાવનારો રખનારની, એ ફરિયાદને પહોંચનાર, એ દોસ્ત સાચું બોલનારના દિલોના તમામ દુનિયાઓના માબૂદ. શું સજાવાર છે તને કે પાક છો તું એ માબૂદ મારા. અને હમદને વખાણ કરું અને સાંભળે તું જહન્નમમાં મુસલમાન બંદાની આવાજ કે કેદ કરાઈ ગયો છે જહન્નમમાં તારી મુખાલિફતના સબબથી. અને ચાખે મજા જહન્નમની અઝાબમાં તારી નાફરમાનીના સબબથી. અને તેને કેદ કરેલ હોય જહન્નમના તબકમાં એના ગુનાના અને ઇબાદતની કાયદીના સબબથી. અને તે પુકારતો હોય તારી તરફ તારી મહેરબાની અને રહેમતના ઉમેદવાર માફક, અને પુકારે છે તેને તારી વાદાનિયત કબૂલ કરવા વાળાની માફક. અને વસીલો ગોતે છે તારી તરફ આવવાને તારી પરવરદિગારીનો, એ આકા મારા એ મૌલા મારા. ત્યારે કેમ કરી રહેશે અઝાબમાં એ છતાં કે ઉમેદવાર હોય જે કોઈ કે તારી આગલી મહેરબાની અને નરમાશ અને દયાના સબબથી. તું કેમ કરી તેને તકલીફ આપે આગની કે તે ઉમેદવાર હોય તારા ફઝલને તારી રહેમતનો. કેમ કરીને બારિશ તેને જહન્નમના ભરકા, અને તું એની આવાજ સાંભળે અને તેનું મકાન જુએ. અને કેમ કરી લપેટે તેની ઉપર દોઝાખના ભરકા, એ છતાં કે તું જાણે છે અશક્તતા તેની. કેમ કરીને પરેશાન થાય જહન્નમના દરજાઓમાં, અને તું જાણે છે તેની ખરી વાતને. કેમ કરીને તેને સજા કરીશ દોઝખના ભરકા, જો કે તે તને પુકારે છે કે તે પરવરદિગાર મારા. શું કેમ કરી ન હોય બંદો તારા ફઝલનો ઉમેદવાર દોઝખના છુટકારા માટે. ત્યારે શું રેવા દઈશ તું એને દોઝખમાં. દૂર છે ખ્યાલ અમારા તારી સાથેના, અને નથી ઓળખાઈ ગયો તું પણ તારા ફઝલથી. અને કોઈ તેની મિસાલ નથી જેને તને ઓળખ્યો હોય તેની સાથે. તેને કી અને શાંતિ મામલો કર્યો નથી. ત્યારે યકીન રાખું છું અગર તું હુકમ નહીં કરતે હો કે અઝાબ કરે દુશ્મનોને પોતાના વિરોધીઓને જહન્નમમાં હંમેશા રાખવાનો ફેસલો કર્યો ન હોત, તો અલબત્તા કરી દે તું તમામ અંગારને ઠંડી અને સલામત. અને કોઈ એકનું પણ તેમાં રહેઠાણું અને મકામ ન ફરમાવત. પણ તું પાક છે અને તારા નામ પાક છે. કસમ યાદ કરી છે તે કે ભરી દઈશ જહન્નમને કાફિરોથી, જિન્નાતથી અને આદમીઓથી તમામ. અગર ચાહે તું હંમેશા રાખ જહન્નમમાં પોતાના દુશ્મનોને, કેમ કે બુઝુર્ગ છે તારીફ તારી કહી ચૂક્યો છું શરૂઆતમાં, અને બક્ષી છે તે નિયામતો મહેરબાનીથી. શું મોમિન ફાસિક જેવો હોય કરો કદી બરાબર નથી હોતા. ऐ माबूद ने आका मारा सवाल करूं છું તારાથી, સાથે તારી તકદીર થી જે તકદીર ને મુકર્રર કરી તે, અને તે હુકમ થી સવાલ કરું છું કે જેને બચાવવાનો વાજિબ કરેલ છે અને ઇન્સાફ કરેલ છે, અને ગાલિબ થયો છે તારો હુકમ જેના ઉપર તે કર્યો. એ કે બક્ષી આપ મને આય રાતમાં આય કલાકમાં हर गुनाह थी के जे मैं गुनाह कर्या छे, अने हर भूल के जे भूल करी छे, अने हर बुरा काम थी के जे मैं संताई ने बुरा काम कर्या छे,
અને હરેક નાદાની કે જે મેં કરી છે છુપીને અથવા જાહેર, અથવા મેં તેને છુપી રીતે કરેલ હોય અથવા જાહેર રીતે કરેલ હોય, અને હરેક ગુનાહ કે જેના માટે હુકમ કર્યો તે વાસ્તે તેને લખવા વાળાને મુકર્રર કર્યો તે, અને વાસ્તે હિફાજત તે ચીજની કે જે થાય છે મારાથી, અને કરાર દીધો તે સાક્ષી તેની સાથે મારા શરીરના ભાગને, અને તું નિગહબાન છો મારા ઉપર સિવાય તેઓની, અને સાક્ષી છો તું તે ચીજનો કે તે છુપેલ છે તારી રહેમતથી. તે ગુનાને છુપાવ્યા અને તારા ફઝલથી ઢાંક્યા, તે તેને અને વધારે કરી ખુશી મારી હરેક નેકીથી કે નાઝિલ કરી તેને, અથવા એહસાન ફઝલ કર્યો તે, અથવા નેકી કે જે જાહેર કરી તેને, અથવા તો રોઝી કે બોરી કરી તેને, અથવા તો ગુનાહ કે બક્ષી આપ્યા તેને, અથવા તો ભૂલ કે છુપાવી તેને. એ રબ મારા, એ રબ મારા, એ રબ મારા, એ માબૂદ મારા, એ સરદાર મારા, એ મૌલા મારા, એ મારી આઝાદીના માલિક, એ મારી તકદીરના માલિક, એવો કે મારા નુકસાન અને મિસ્કીની જાણવા વાળા, એ ખબર રાખનાર બુરી હાલતના અને ફાકાના. એ રબ મારા, એ રબ મારા, એ રબ મારા, સવાલ કરું છું તારા હકની અને તારી પાકીઝગીની અને તારી મોટી સિફાતોની અને તારા નામોની સાથે, એ કે મુકર્રર કર તું મારી એકાંતને રાત અને દિવસમાં તારા zikરમાં આબાદ, અને તારી ખિદમતમાં પહોંચવા વાળી, અને આમાલ મારા તારી પાસે પસંદગીના, જ્યાં સુધી કે પસંદ થાય મારા આમાલ, અને યાદ મારી હરેક યાદ એક થાય, અને હાલત મારી તારી ખિદમતમાં હંમેશા હંમેશા. એ સરદાર મારા, એ તે કે જેના ઉપર મારો ભરોસો છે, એ તે કે જેના તરફ શિકાયત કરું છું મારી હાલતની. એ મારા રબ, એ મારા રબ, એ મારા રબ, કુવત આપ તારી ખિદમત માટે મારા અવયવોમાં, અને મજબૂત કર મારા દિલના ઈરાદાને તારી બંદગી માટે, અને બક્ષ મારે વાસ્તે કોશિશ કરવાનું તારા ખૌફમાં, કે હંમેશા હાજર રહેવાનું તારી ખિદમતમાં અને તારા ખૌફમાં, જ્યાં સુધી કે રવાના થાઉં તારી તરફ મેદાનમાં આગળ જનારાઓમાં, અને જલ્દી કરું તારા તરફ જલ્દી કરવા વાળાની જેમ, અને મુશ્તાક છું તારી નજદીકીના મુશ્તાકોમાં, અને નજદીક થાઉં તારાથી નજદીક થાઉં ખાલિસ દિલવાળાઓનું, અને હું ડરું તારાથી જેમ કે યકીન કરવા વાળા લોક કરે છે, અને મોમિનોની સાથે તારી આજીજી તારી નજદીકીમાં આવું. એ માબૂદ, જે કોઈ ઈરાદો કરે મારાથી બુરાઈનો, તો ઈરાદો કર એનાથી બુરાઈનો, અને જે મક્કર કરે મારાથી તો મક્કર કર તેનાથી, અને ગણતું મને તારા નેક બંદાઓમાંથી, કે તારી પાસેથી જેમને ફાયદો ઉઠાવેલ છે, અને જે લોકોને તારી નજદીકીનો મર્તબો છે એવા લોકોમાં જગ્યા દે, અને ખાસ કરીને એ લોકોમાં કે કુર્બમાં પોતાની નજીકીમાં કરાર દીધેલા છે, અને નજીકીના મર્તબે નથી પહોંચતો પણ તારા ફઝલથી જ, અને બક્ષ મને પોતાની બક્ષિશથી, મહેરબાની કર મારા ઉપર તારી બુઝુર્ગીથી, અને બચાવ મને તારી રહેમતના સબબથી, અને મુકર્રર કર મારી જબાન તારા zikરમાં બોલવા વાળી, અને દિલ મારું તારી મોહબ્બતમાં ભરી આપ, અને મારી દુઆ ખૂબી સાથે કબૂલ કરીને મને આભારી કર, અને મારી બુરાઈઓને દૂર કર, અને બક્ષી આપ મારી ખતાઓને. તે હુકમ કર્યો પોતાના બંદાના ઉપર પોતાની બંદગીને માટે,
અને હુકમ કર્યો તે તેઓને તારી પાસે દુઆ કરવાનો અને જામીન થયો તું તેની દુઆ કબૂલ કરવાનો તારી તરફ. એ પરવરદિગાર મેં મોઢું ફેરવ્યું અને હાથ ફેલાવ્યા તારી તરફ. તો એ પરવરદિગાર કસમ છે તને તારી ઇજ્જતની કબૂલ કર મારી દુઆને અને પૂરી કર આરઝુ અને તારા ફઝલથી મને ના ઉમ્મીદ ન કર અને દૂર કર મારાથી જિન્નાત અને ઇન્સાનોની જાને જે મારા દુશ્મનો છે એ જલ્દી રાજી થવા વાળા. બક્ષી દે મને કે જેની પૂંજી દુઆ સિવાય બીજું કાંઈ નથી, પણ તાકીદ કે તું કરી શકે છે જે ચાહે તે. એ કે નામ તેનું દવા છે અને zikr તેનો શિફા છે અને હુકમ માનવો તેની તાંગરી છે. રહેમ કરતે માણસ ઉપર કે પૂંજી તેની ઉમ્મીદ છે અને હથિયાર તેનું રડવું છે. એ પૂરી નેમત વાળા, એ દૂર કરવા વાળા અઝાબોના, એ અંધારામાં ગભરાવાળાઓને રોશની આપવા વાળા, એ જાણવા વાળા કે જે કોઈનાથી શીખ્યો નથી. દુરૂદ નાઝિલ કર મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર અને મારી સાથે એવી રીતે વર્ત કે જે તને લાયક છે. અને દુરૂદ મોકલે છે ખુદા કે જે તેના રસૂલ ઉપર અને ઇમામો કે જે બરકત વાળા છે, જે રસૂલની આલમાંથી છે. અને ઘણા સલામ મોકલે છે તું ઘણા સલામ. لا أرواح المؤمنين والمؤمنين